ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ જ્યારે એક નિવેદન એવું આપતા હોય સોશિયલ મીડિયા મારફતે કે ગુજરાતની અંદર નશાનો કારોબાર કોણ કરે છે, ગુજરાતની અંદર નશાના કારોબારમાં કોણ સંડોવાયેલું છે એની તપાસ કરવી જોઈએ, તો મારે આદરણીય શક્તિસિંહજી ગોહિલને કહેવું છે કે તમારા જ નેતા સંડોવાયેલા છે, તમારા જ નેતાની ધરપકડ થઈ રાજસ્થાનમાં, તમારા જ નેતા અફીણનો કાળો કારોબાર કરતા હતા, તમારા જ નેતા ગુજરાતના અને ભારતના યુવાધનને આ નશાના ખપ્પરમાં હોમવાનું કામ કરતા હતા. તમે પોલીસની કામગીરીને તો સરાહના કરતા નથી, પરંતુ તમારા નેતાઓની ધરપકડ થાય ને ત્યાં પછી પણ તમે એવા નિવેદનો તો આપો કે કોણ છે. આ જ ઠાકરસિંહભાઈ ઉપર ગુજરાત પોલીસે ભૂતકાળમાં પાસાની ભલામણ પણ કરી હતી, દારૂના કેસો પણ નોંધાયેલા છે ગુજરાતની અંદર. છતાં પણ વાવ વિધાનસભાની જ્યારે પેટા ચૂંટણીની વાત આવી ત્યારે કોંગ્રેસ ઠાકરસિંહભાઈને સ્ટેજ ઉપર બેસાડી અને અમારા નેતા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે આવા વખાણ કરતાં કોંગ્રેસ થાકતી નહોતી, એક પણ નેતા થાકતો નહોતો. એટલે માનનીય શક્તિસિંહજી ગોહિલ, માનનીય રાહુલ ગાંધી, તમારે કહેવું છે મારે તમને કે તમે આ કારોબાર કરતાં તમારા નેતાઓને પહેલાં સંભાળો. હું એ ભાજપાના નેતાઓને પૂછવા માગું છું, હથિયારની હેરાફેરી કરીને ગેરકાયદેસર રીતે હથિયારની ખરીદીની અંદર મંત્રીના પુત્ર આવ્યા ત્યારે તમે કેમ મૌન છો? ગુજરાતની અંદર ગેરકાયદેસર રીતે ગેરકાનૂની કામો ચાલે, એ ખાણ ખનીજની લૂંટનો કારોબાર હોય કે પછી અન્ય ગેરકાનૂની કામ હોય કે પછી ઓઇલ ચોરી હોય કે પેટ્રોલ ચોરી હોય કે બીજા જ ચોરીના ધંધા હોય, ભાજપાના પદાધિકારીઓ સટ્ટા બેટિંગથી માંડીને જીએસટી ચોરીમાં સીધા પદાધિકારીઓ આવે ત્યારે ભાજપાના નેતાઓ મૌન હોય છે. ગુજરાતની અંદર સીધો કાયદો હાથમાં લઈને પ્રજાની વચ્ચે ભય ફેલાવવાના કામ કરનારા અને અસામાજિક તત્વોની સાઠગાંઠ કરીને ગુજરાતની અંદર કારોબાર ચલાવનારા ભાજપાના પદાધિકારીઓના અનેક કારનામા અને કિસ્સા સામે આવ્યા ત્યારે તો ભાજપાના નેતાઓ મૌન શેરીને કમલમમાં ખૂણામાં પકડી લે છે. ત્યારે કાયદાનું કામ કરશે, જે હશે અમે સંપૂર્ણપણે કહીશું. અમારો કોઈ પણ કોંગ્રેસનો નેતા જ્યાં પણ કોઈ જગ્યાએ હશે તો પોલીસને સહયોગ આપીને હકીકતથી વાકેફ કરશે.